પછી એને જે જોવું હોય એ વિકાર જોવો કે નિર્વિકાર જોવો એ મનની સ્થિતિ ઉપર આત્મા તો એનોય સાક્ષી. બધાને સાક્ષી આપે. એટલે વિચાર ટૂંકમાં આવે ને પેલા મનમાં વિચાર આવે, પછી કર્મમાં દેહમાં આવે, અને દેહમાં આવે પછી કર્મ લાગુ પડે. વિચાર ક્રિયા પણ એ સૂક્ષ્મમાં આવે, એનો ભોગવટો સૂક્ષ્મમાં આવે. પાછો આવે તમે કોઈને ખરાબ કર્યું હોય અને તમે વિચારે કરી નાખ્યો કે આને આમ કરું તેમ કરું, એટલે તમે એનો ભોગવટો આવો પણ સપનામાં આવો. સપનામાં તમને કોઈ જેલમાં પૂરી દે, પછી આમ કરી દે, પછી પીડાને એવું થાય પાવ સપનામાં જાગી ગયા પછી કશું ના હોય. કારણ કે પેલાનું સપનામાં જ તમે દુઃખ પહોંચાડ્યું હતું ને કોકના વિચારથી, ક્રિયા નથી કરી, એટલે એ તમને રૂપમાં બતાવો ખરો પણ સપના અવસ્થામાં એનું સમજાય મારી વાત? એવી રીતે ચાલે. ત્રીજા નંબરનું શરીર કારણ શરીર, એ પ્રાણ આપણો. હવે એ કુટસ્થ બ્રહ્મ, એ તો કર્મ કરતો જ નહીં, ખબર જ નહીં. આમ તો એક સંત મત એવું, વેદ મત એવું કે પ્રાણને જડ કીધો ટૂંકમાં, એને ખબર નહીં પડતી. જડ એટલે કીધો હો કારણ કે રાતે હુઈ જાય તારે બધું હુઈ ગયું હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર શરીર બધું હુઈ ગયું હોય આ ઘરના બધા, પણ આરો પ્રાણ તો જાગતો હોય. તો એ સોનને તમ નહીં રોકતો કે આરા ઊભો થા, હું જાગું છું. પછી હવે એ સર્વશક્તિમાન છે બધું, એના વગર કશું આવતું નહીં. તો કામ ક્રોધ ને લોભ કેવી રીતે કહી જાય? તો તઈ હોવું જોઈએ. તો એ જગ્યાએ આપણે તમારે શું સમજવાનું? ઉગ્રસેનનો દાખલો લેવાનો અને કંસ. હવે કંસ રહ્યો ને એ મન કહેવાય અને ઉગ્રસેન એ પ્રાણ કહેવાય. હવે મને રહ્યું ને એ ઉગ્રસેનને દબાઈને પૂરી દીધો જેલમાં અને કંસ રાજ કરવા માટે. સમજ પડી? ઉગ્રસેનની સત્તા એની કામ કરતી હતી, પણ એવો મનના તાબે હતો. બીજો હાવ દાખલો કહી દઉં તો પેલો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન. દુર્યોધન એટલે મન કહેવાય ને પેલો રે એટલે પ્રાણ કહેવાય. ધૃતરાષ્ટ્ર એના ઉપર કહેવાય ને એનો બાપ, કે મનનો બાપ રહ્યો ને પ્રાણ. પણ એવું દુર્યોધનનું જ કીધું કરતો હતો. એ દુર્યોધનને તાબે હતો ટૂંકમાં, એના તાબે દુર્યોધન નતો. સમજી ગયા? જો એના તાબે હોત તો આ મહાભારત એમ પ્રાણ છે એ પાછો કામ એને ખબર કે એની સત્તાથી બધું થાય તો એ મનનો, કારણ કે શરીર રહ્યું ને એ પ્રાણની શક્તિથી ચાલે, મનની શક્તિથી ચાલે. જો પ્રાણમાં જો ચેતના હોત ને જ્ઞાન હોત ને તો આ ઇન્દ્રિયો ખોટું જોવા દેતી આંખ બંધ ના કરી દે પ્રાણ. સમજાય મારી વાત? પ્રાણ સુધી બધું કારણ સુધી શરીર સુધી જળ હતો. પ્રાણનો કુટસ્થ બ્રહ્મ કીધો. એ તરજવાની બે દાંડી હોય ને, દાંડીમાં પેલા દાંડી આવતી, ઉપર એક મક્ખી આવતી કાંટા ઉપર. એટલે એ જે કાંટો રહ્યો ને એ મનરૂપી કાંટો હોય, એટલે પેલી મક્ખી રહી એ પ્રાણ કહેવાય. એની લાઈનમાં આવે ને તારે તોલ હાચો કહેવાય. પ્રાણમાં થાય બે એક થાય તારે તોલ હાચો. પણ હવે પેલી દાંડી એક બાજુ કોઈ વરાઈ દે ને કોઈ વધારી દે ને વધઘટ નહીં કરતા હોય. હવે એ જે થાય ને, હવે એ પેલી મક્ખીને શું લેવા દેવા પેલી કઈ લેવા, એટલે એને પ્રાણને કર્મ નહીં લાગુ પડતા. આમ જે પડી કે તો મન કરે બધું, સુખ દુઃખ સાચું ખોટું કરે કોણ? એ બુદ્ધિના દાંડવે મન કરે. તો બુદ્ધિ શીમાંથી બની? એ બુદ્ધિ કર્મમાંથી બની, તે બુદ્ધિ. એટલે એને જીવ બુદ્ધિ કીધી, એટલે બુદ્ધિને જડ કીધી. એટલે આ તો બધું તમે સંત મત ને શાસ્ત્ર મત સમજો ને બધું જડ થઈ જાય. પછી આગળ તમે એના ઉપર જો તો કામ શું કરે? એમાં વૃત્તિ છે ને, વૃત્તિ એ આત્માની છે. વૃત્તિ જ્યાં ઠેરાય ત્યાં મન અહીંયા રોકાઈ જાય. હવે મન અને વૃત્તિ બે આવ્યું. હવે વૃત્તિ જ્યાં સુધી બહિર્મુખ છે ત્યાં સુધી મનનું કીધું કરશે. હવે ખુરું મળે ને એની વૃત્તિને અંતર્મુખ કરશે. એટલે પછી મન કદાચ માનક ના માનક, પણ વૃત્તિ
એ પેલું લક્ષ છોડતી નહીં, એની ચેતના રહી છે. હા બાપા. બરાબર? હા બાપા. એ એટલે આમાં સુરતા તેમાં લઈ દઈએ. હા. વૃત્તિ સુરતા બની જાય, અંતર્મુખ બની જાય હા બાપા. તો એની એ વૃત્તિ સુરતા બની જાય. હા બાપા. એ અંદર જે પ્રાણમાં શબ્દ હાલી રહ્યો હા. એ પ્રાણ કરતા સૂક્ષ્મ છે. અરે બાપા. મન તો તમારા વિચાર ઉપર, કદાચ તમારી કાકરી દેહની ક્રિયા ઉપર કોકને ખબર પડી જાય. માનો કે સપનામાં મન કામ કરતું હોય, તે જોડીવાળો જાગતો હોય ને તો તમારો દેહમાં આમ તમારા હાસ્ય ચહેરા ઉપર દેખાય, કાં તો દુઃખ દેખાય. એ વખતે તમને ખબર પડી જાય કે મનમાં કેવું સપનું હા બાપા. હાલત એના હાવભાવ ઉપર. હા. માણા આપણા મોર આવીને બેન કઈ ના બોલો, આ ઘણાને ખબર પડી જાય. બાપાને જેવી જ ખબર પડી જાય હું આવીને તરત બેઠો. એ તમારા હાવભાવ ઉપર બોલે જ ના હોય, હાવભાવ ઉપર ખબર પડી જાય કે મનમાં શું પડ્યું. સાચું સાચું. એટલે કહેવાનો એ મનની જે ભાષા છે ને એ ખબર પડી જાય. હા બાપા. તેથી હવે પ્રાણ તો જળ હ, પણ એના અંદર જે વૃત્તિ છે ટૂંકમાં હા. સુરતા અને શબ્દ, જે પ્રાણના અંદર અતિ સૂક્ષ્મ હા બાપા. જે શબ્દ હ એ પ્રાણ જ્યારે શૂન્ય થાય ત્યારે એ શબ્દ ના કરે પહોંચાય. હા બાપા. હવે આનો અભ્યાસ મનથી નથી થતો. એટલે મનથી તો આપણે કીધું કે પ્રાણ રહ્યો એ ઈશ્વર છે. હા બાપા. એટલે તમે નિશ્ચય કરો. આપણે સત્સંગમાં વારંવાર કહીએ હા બાપા. મનનું, વૃત્તિનું, સુરતાનું, હા બાપા. શબ્દનું હા બાપા. ઠાને બતાવ્યું હા. એ થયું ના. પણ અભ્યાસ જો કરશો તમે આનો, હા, હા. અને જ્યારે વૃત્તિ અંતર્મુખ થશે, સુરતા બની જશે, હા બાપા. અને જ્યારે શબ્દમાં જશે અંદર પ્રાણના હા. મધ્યમાં જ્યારે અંતર એન્ટ્રી થશે ને, હા બાપા. વૃત્તિ તારા મન નહીં હોય. હા બાપા. મન એટલે ઈચ્છા નહીં હોય. હા. જોજો તમે ભજન કરો હો ને અને ઈચ્છા રહે ત્યાં સુધી માનજો કે હજુ તમે પ્રાણમાં પ્રવેશ જ નહીં લીધો. હા બરોબર. પછી તમને કઈ બીજા ચિંત્ર મન દેખાય ને સંસારના બીજા ત્રીજા, હા, તોય બાપા. માનજો કે હજુ મનમાં છી, તમે પ્રાણમાં નથી હા આવ્યા. બાપા. એટલે હજુ સૂક્ષ્મ દેહમાં જ છો. હા. હવે સ્થૂળ દેહ બેઠો તમારો, હમ. પણ સૂક્ષ્મ દેહ પ્રવૃત્તિ કરી રહ્યો. અરે બાપા. સૂક્ષ્મનો શૂન્ય કરો પછી એ પ્રાણમાં જાય. હા બાપા. પછી આગળ જતા પ્રાણમાં પાછો નાદ આવે. પ્રાણમાં શું હોય? નાદ છે, નાદ. પ્રાણ છે નાદ છે, હા, અને બાપા. દેહ છે ગુણ છે. આ વાત યાદ રાખજો. હા બાપા. અમે જે કરીને અત્યારે તમે સારું ખોલી નાખી. હા બાપા. પ્રાણ છે ને એ નાદ છે આપણો. હા બાપા. અને જે દેહ છે ને એ બુંદ છે. એટલે જોજો તમારા બાપનું બુંદ છે, હા. એટલે તમારા બાપ જોડે તમારા બુંદનો નાતો, હા બાપા. અને ગુરુનો નાદનો નાતો. કારણ કે હા. તમને પ્રાણથી સુરતા પ્રાણમાં રાખવાનું કીધું. તમે સુરતા એટલે તમે, વૃત્તિ એટલે તમે, હા, મન એટલે બાપા. તમે, મનોવૃત્તિ એટલે તમે, બીજું કોઈ નહીં. હા બાપા. હવે એ હતા સુધી દેહમાં હતી, દેહના કર્મોમાં હતી. હા, બાપા. દેહની નાદ, જાત, સમાજ. હા. હવે ગુરુ શી કીધું કે આ બધું છોડી તું આ અંદરનો અભ્યાસ કર, પ્રાણ આરે. હા બાપા. તો પ્રાણના અંદર તમને નિશાન આલ્યું હોય હા. કે સોહમ શબ્દ નિશાન ગુરુ ચરણ જાણી. હા. પણ આ સોહમ ખાલી સાંભળી લેવાથી સોહમ નથી ખબર પડતી. ના બાપા. એનો અહેસાસ કરવો પડશે. હા બાપા. એનો આ કાનથી નહીં સાંભળવાનો, હા. આ જીભથી નથી બોલવાનો સોહમ. ના બાપા. સોહમ એ સ્વયંભૂ શબ્દ હતો અરે વાહ. આપણા અંદર, જે પ્રાણના અંદર. હા. એ સહજપણે મય ઉઠી જ રહ્યો. શ્વાસનો ઉશ્વાસ લો ને, હા. હંસો ઉલટ હોત સોહમ. હા. જે આપણો શ્વાસનો ઉશ્વાસ જાય ને, હા, બાપા. એટલે તમે સૂક્ષ્મથી સુરતાથી આપજો ને, હા, બાપા. તારે સોહમ સોહમ બોલશે. અરે બાપા. ઉલટો બોલશે તારે હંસો કહે છે, હા. પાછો વળીને આવશે તારે સોહમ કહે હા છે. બાપા. એમ આ શબ્દનો ઉલટ સુલટ અવાજ આવે. અરે બાપા. પણ એની પહેલા પ્રાણનો તમને બધા નોખા નોખા રાગીણી સંભળાય છે. અરે બાપા. જેણી જેણી ઝાલરી વાગતી આમ હોતી, પછી બહુ સુરતા કેળો તો તમારા આરતી આખીમાં વાગતી હોય. બધા અનંત પ્રકારના નાદો હતો. અરે બાપા. સમજી ગયા? હા બાપા. કે આપણે એ અનુભવને ક્યાં મૂક્યો? આરતીના રૂપમાં મૂક્યો. આપણે તમે વાણી જોઈએ ને ખબર હા હા બાપા. હા બાપા. એ બોલતા નહીં, એ બધું બહુ વાણી, પણ એ તારે સમજશે એટલે તમને સમજાય છે કે બાપાની વાણી શું કહેવાય. હા બાપા. સાચું બાપા. હવે એ અનુભવના કર્મ તારે નાદમાં જશો, તારે નાદી મળશે, અવાજ કરનાર. હા બાપા. હા તો એ અવાજ તમને પ્રાણનો લાગશે. પણ આગળ જશો, હજુ સુરતાને આગળ લઈ જશો, તારા શબ્દ નાદ થઈ છે. શબ્દ સંભળાય. હા બાપા. પણ શબ્દથી આગળ જઈ જશે એટલે અનાદિ પાછો. હા બાપા. તા કેવળ પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન છે. હા બાપા. હા બાપા. પછી તમને એક એક પાસાનું જ્ઞાન થઈ છે. હા કેટલા? બાપા. હા બાપા. તમારે પછી ભૂગોળનો, સંસ્કૃતનો, ઇતિહાસ નોખું નોખું ને આખા અત્યારે નિયરમાં તમને પેલું શું ભણાવો? બધા વિષય ભણાવો ને. હા બાપા. એમ બધા વિષયનું જ્ઞાન થઈ જશે.
પણ છેલ્લે મુખ્ય વિષય રહે તો છેલ્લો મુખ્ય વિષય આત્માનો. અરે બાપા. સમજી ગયા? હા બાપા. જો અમે નોખા નોખા તમને કર્મના પાસામાં લઈ જઈ તો તમે એટલામાં તમે અટકી જશો. હા બાપા. એટલે અત્યારે અમારો જે મુખ્ય ભાર છે ને, સ્વામીજી મળ્યા થોડીક શાંતકા કરી કે આપણે ભલે ઓછા થાય પણ આપણે મોટા અધિકારી બનાવો. મોટા હા બાપા. જ્ઞાન. હા બાપા. નાના કારખાના વાળા પેદા કરવા, ટિફિન લઈને જાય હોય કદાચ એના કરતાં અફસર બનાવો, એના હાથે નીચે કેટલાય કામ કરતા હોય. હા બાપા. એટલે મને બાપાની આજ્ઞા એવી કરી કે તમે આત્માનું જ્ઞાન કરો બધું. હા બાપા. સમજ્યા? હા હા. એટલે આપણે બહુ જોજો અમારો સત્સંગ તમે આવડેથી સાંભળો ત્યાં તમે ધ્યાનમાં લઈ જાઓ. બહુ કર્મ વિશે ઓછું બોલતા હોય, કા કરતા હતા બરાબર, વધુ પડતું લક્ષાર્થી વાત કરતા હોય. હા બાપા. કારણ કે અમને એમ કે આપણા શરીર હવે અમારું શરીર થાકી જાય ગમે ત્યારે બીજા શરીરમાં ચાલો તમારા અંતરપટ પડી જશે. હા બાપા. માનો કે અત્યારે ભોજા બાપા દેહ કરીને જતા રહ્યા, સ્વામી બાપા દેહ કરીને જતા હા રહ્યા. બાપા. તો જેને નક્કી થઈ ગયું હાજરમાં એના માટે આજે છે. હા બાપા. પણ જેના માટે જે નથી સમજીએ ક્યાં તારને જોડીએ ક્યાં ચૈતનમાં, એના માટે અંતરપટ પડી ગયું કે હવે બાપા જતા રહ્યા. હા બાપા. સમજાય મારી હા વાત? બાપા. બાકી અમારા માટે ભોજા બાપા આજે, સ્વામી બાપા આજે, ઉકા બાપા આજે. હા બાપા. સમજાય મારી હા વાત? બાપા. કદાચ અમે બાંદ્રા આઈ કે ના આઈ વડિયાઈ નહીં એવું કંઈ નહીં જરૂર, પણ છતાંય આ પાઠ ભણાવવા ત્યારે અમારે આવવું પડે તો. હા બાપા. હા બાપા. તમે અમે ના અત્યારે કીધું કે અમારા બાપાએ જતા ને બાપાની સેવા લેતા બાંદ્રાની સેવા. હા બાપા. ચમ એક વર્તમાન છે જ્ઞાની હોય. હા બાપા. આજે હું મારા ધણીને નહીં માનું, તમે કાલ કેવી રીતે માનજો? હા બાપા. એમાં પરંપરા બધી ટૂંકમાં વ્યવહારિક બધી. હા બાપા. બાકી પેલા શેલભાઈએ કીધું કશું ના કરતો આત્મા, બધા આત્મા એ આપણે. કોણ મોટું ને કોણ ના, તો કોનું મર્યાદિત કરવાની જરૂર છે. પણ એક વ્યવહારિક જે આપણી પદ્ધતિ, સંતોની પ્રણાલિકા, પરંપરા, એટલે ટૂંકમાં એની રીત કીધી આપતી. એ રીત પાડવી પડે આપણે. હારા ઘરના માણા હોય તો નહીં કે ભાઈ હારા ઘરના માણાની સારી રીત હોય. એમાં આપણે આવા રઘુકુળ વાળા બની જાય, આપણે પરમાત્માના બની જાય તો આપણી રીતિમાં કોઈને આમ કશું કાઢી નાખવું છે કા થોડું. જે બિયારણના ઘઉં હોય ને એમાં અડધા ને હળેલા ના હોય, કાઢી નાખવું છે, ઉપડા કાઢી નાખવા જોઈએ. હા બાપા. એટલે એવી રીતિ કરવાની એમ તો. હા બાપા કે બાકી જેસર જેવા છે ને રીત બાદ શીખવાડવા રહેતા, પેલા કે તારા આવી રીતે આવું તેવું ચોરી કરવા એટલે. પણ અધિકારી તો પૂર્વનો અભ્યાસી હતો, ખાલી જોઈન્ટ જ હાલવાનો તો જોડી દીધો લે પેલા એ ધોરણે. હા બાપા. અને નથી જે જોઈન્ટને નથી જોડાવું એને તો આખી જિંદગી જોડે રહીને ઠેલા લઈને ફરશો ને સત્સંગ કરશો તોય ધ્યાન નહીં હોય ને. હા બાપા. હા બાપા. સમજાય મારી વાત? એવું છે આમાં હારું બધું સમજાય. એટલે પકડી જાય ને એની બલિયારી અને પકડાશે જેવો તમારો અભ્યાસ. હા બાપા. હા બાપા. ભજન કરવું એટલે ચિંતવન કરવું, ચિંતવન કરવું એટલે સુરતામાં રાખવું. હા બાપા. હા હા. સમજાય? હા બાપા. અત્યારે ઘડી કાંસી મેં કઈ જોજો આમને ધમાન જોવો તો જોઈ લે, લ્યો બેઠા જોઈ લે. ધીરે ધીરે જોજો એમને હલતો દેખાય, દાંત કાઢતો દેખાય, એવું દેખાય. હા બાપા. એ સુરતા કામ કરી રહી, ખેલ કરી આ બધું. સમજાય મારી વાત? હા હા બાપા. અને ધીરે ધીરે અભ્યાસ કરો તો અહીં બેઠા ધમરો તો ત્યાં બેઠા સાનોય થઈ જાય, હા બાપા. સાનોય રહી જાય. હા બાપા. તમારે એવી ધ્યાનમાં લે નહીં ને, અને પછી તમે જોડે બેઠા હોય ને, સોની પણ સમજાવતા હોય, તમારા આમ પ્રત્યક્ષથી સમજાતો હોય ને, તો તમે એ રીતે અહીં બેઠા સમજાય શકો. પણ આ બધી સૂક્ષ્મ ક્રિયા એમાં બહુ પડશે નહીં, આ બધું ધીરે ધીરે થશે આ બધી વાતો. પણ મારો કહેવાનો અર્થ એના કરતાં બધા કરતાં ઉત્તમ રસ્તો ભજન કરવું, એ ઉત્તમ રસ્તો આધીનતા, ઉત્તમ રસ્તો આત્માને ઓળખવો, એ રસ્તો એ ધ્યેયને હાજર કરી લેવો. અને હાંસલ કર્યા પછી છે ખુદી એમાં રહેવું આપણે. કોઈને કહેવા માટે આપણે અનુભવ નહીં કરવાનો, સમજ્યા? કોઈને બતાવવા માટે નહીં, ઉજાવવા માટે નહીં, આવા કોઈ ભાવ નહીં રાખવાના. અને તોય જે થવાનું એ તો થવાનું. ગુરુ મારે અત્યારે મારું નથી પૂજા, હું નાહી દઉં ને તોય તમે માનો વાય વાય આવો. અધીનું બાપા કેમ કહું હું ના બે આદો ભરત બાપાના, તો હું કદાચ ઉકેડામ દઈને બે આવું તો અહીંયા પગે લાગવા આવક ના આવે. સમજાય? કે જે બનવાનું એ તો બનવાનું જ છે બાપા, એ શીખનાય છે.
એટલે આજ મને 1000 રૂપિયા મળવાના, ચોરી કરીને મળે તો અને કોકનું સારું કરીને મળે તો શું કા આપણે ચોરી કરવી? સાચી વાત છે બાપા. સારું ના કરી? હા, બાપા. એક તો જય મળે ને જ્યારે મળે. હા બાપા. એમ અમને જે મળવાનું એ તો મળવાનું છે, લૌકિક કે અલૌકિક, અને અલૌકિક તો ખૂટવાનું જ નહીં ટૂંકમાં. જોડો તો આમાં તો એવું હોય નકાભાઈ કદાચ કાલ 100 ધરણ, કાલ 10 ધરણ, કોક દી 1000 ધરણ. હા બાપા. સમજાય? હા બાપા. પણ અલૌકિક આનંદ છે એમાં તો વધઘટે નહીં જ થતા. ના બાપા. પકડી ગયા પછી નહીં થાય. હા બાપા. આનો ટાવર કોઈ દી જતો જ નહીં. ના બાપા. સાચી વાત. તમે આવો તો આનંદ ઓર આનંદ કહેવાય. બાકી આનંદ તો હોય જ છે અમારે. હા બાપા. હા બાપા. પણ અમે પછી તમે હાલ રાજી નથી થઈ ગયા. ઓહો ઓર આનંદ થઈ હા ગયો. બાપા. હા બાપા. એટલે વધી જાય ટૂંકમાં. હા બાપા. ઓર કહેવાય, હવાયું કહેવાય. બાકી પૂર્ણતામાં તો હતા જ. હા બાપા. શિષ્ય જ્યારે સમજી જાય ને ગુરુનો આ વાતનો, હા. પછી ગુરુ હવાયા ત્યાં કહેવાય. હા બાપા. પૂર્ણ તો હોય જ છે ગુરુ. હા બાપા. સમજાય મારી વાત? હા બાપા. હવાયા શબ્દ આવરી જ છે, પણ કોઈ આ વાતને સમજે એની બલિયારી. અરે બાપા. હા બાપા, જય ગુરુદેવ. પહોંચી જાય ને બાપાને, હો બાપાને અમારા વતી પ્રણામ કરજો. હો બાપાને. જય ગુરુદેવ કરજો બાપા.